નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રુચા પંડ્યા. વાત કરીએ વિગતવાર સમાચારોની તો HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી હોવા છતાં હાલ તંત્ર ગંભીર નથી તેવું લાગી રહ્યું છે. અસરવા સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 15 બેડની વ્યવસ્થા કરાઈ છે. HMPV વાયરસની ટેસ્ટિંગ પ્રક્રિયા માટે માત્ર 25 કીટ જ છે. સિવિલ તંત્ર પાસે અમદાવાદમાં જ HMPVનો પોઝિટિવ કેસ નોંધાયો છે, છતાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તંત્ર વાયરસને લઈને ગંભીર નથી. હાલ કોઈ કેસ નથી, માટે 15 બેડની વ્યવસ્થા કરી છે તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે. કેસ વધ્યા બાદ તંત્ર બેડ વધારશે તેવું તેમનું વધુમાં કહેવું છે. અને પાણી આવ્યા પહેલા પાળ કેમ નથી બાંધતું તંત્ર, આવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 15 બેડ પૂરતા નથી, પણ હું એ જ કહી રહ્યો છું તમને કે જ્યારે દર્દી આવશે, જેમ જેમ ભરાશે એમ એમ આપણે વ્યવસ્થા કરી શકીશું. તમે કોવિડમાં જોયું જ છે કે કેવી રીતે આખું એનું મેનેજમેન્ટ થયું ને લાખો લોકોએ સારવારનો લાભ લીધેલો છે. એટલે એવી 15 બેડ મતલબ એવું નથી કે આ ગઈકાલે 15 બેડ કર્યા અને હવે હંમેશા માટે 15 રહેશે. જેમ જેમ જરૂરિયાત વધશે એમ આપણે એને કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. એટલે એ ચિંતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, ડોક્ટર્સ, એની ચિંતા નથી કરવાની. હું એટલું કહીશ કે લોકો સાવચેત રહે, લોકો ખૂબ ધ્યાન રાખે અને કોઈ પણ વસ્તુને નિગ્લેક્ટ ન કરે. ફીવર આવે, હાઈ ગ્રેડ ફીવર આવે, બાળક વીક છે, બાળકને તકલીફ છે, તો જાતે ઘરે ન બેસીને સલાહ લે, સલાહ પ્રમાણે કામ કરે. હું માનું છું ત્યાં સુધી એ સ્ટેજ બગડે ત્યાં સુધી એમને આવવાની જરૂર નહીં પડે. જો એ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય અને સારવાર કરશે તો સારા થઈ જશે. ટેસ્ટિંગ પ્રક્રિયા યસ, અમારી પાસે ટેસ્ટ કિટ્સ અવેલેબલ છે અને ઇવન એનાથી પણ વધારે આપણે એને ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ છે. એટલે દિન બદિન પ્રક્રિયામાં આપણે વધારો કરી શકશું. પણ હું એ જ કહી રહ્યો છું કે ટેસ્ટ કરવો પડે અથવા એને સારવાર આપવી પડે, એના જ માટેની આ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે સચેત એ જ રહેવાનું છે કે કોઈ પણ જાતનું સિમ્ટમ હોય ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ ઇન્વેસ્ટિગેશન અને સારવાર જો અર્લી સ્ટેજમાં આપણે કરશું તો ડેફિનેટલી આપણે આપણા બાળકને કે આપણા સ્વજનને ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરવા પડે એવું નહીં થાય. RT-PCR એટલે અત્યારે મારી પાસે હાલ જોવા જઈએ તો અંદાજિત 25 કીટ અવેલેબલ છે અને આજના સાંજ સુધીમાં બીજી અમારી પાસે આવી જશે. એટલે કીટ અને જરૂર પડે એ પ્રમાણે એની વ્યવસ્થા પણ ચાલુ છે. કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટિગેશન અથવા RT-PCR કરવો પડશે તો એની સુવિધામાં અત્યારે વેન્ટિલેટરી બેડ જોઈએ એટલા છે. 1200 બેડ તમને ખબર છે કે કોવિડ વખતે જ આપણે એને દરેક બેડને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરેલો. અમારી પાસે અહીંયા પણ ICU છે. એની સાથે સાથે હું એમ કહીશ કે 650 થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપણી પાસે અવેલેબલ છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ તમે જોશો તો સિવિલની અંદર 7 લાગેલા છે અને બાટલા અને નાના બાટલા B ટાઈપ, C ટાઈપ. એટલે હું એમ માનું છું કે ઓક્સિજનની પણ ચિંતા કરવાની જરૂર નથી. 20,000 લિક્વિડ ઓક્સિજન લીટરની ટેન્ક, 20,000 લીટરની કેપેસિટી વાળી લિક્વિડ ઓક્સિજન ટેન્ક એક 1200 બેડમાં અને અહીંયા અવેલેબલ છે. એટલે હું નથી માનતો કે ઓક્સિજનની કોઈ પણ જાતની કમી થવાના કોઈ પણ જાતના ચાન્સ છે. માત્ર ને માત્ર એટલું જ છે કે આપણે સૌ બધા જ લોકો સમજી વિચારી અને એક સતર્કતા રાખશું આ સમયમાં, જેથી કરીને વાયરસ આપણા ઉપર હાવી ન થાય. એક પણ બાળ દર્દી HMPV વાયરસથી પીડિત નથી અત્યારે.